હેલો મિત્રો, આજે આપણે FIBSc ફેબ્રુઆરી 2020ની એક્ઝામની તૈયારી કઈ રીતે કરવી એના વિશે થોડીક ટિપ્સ આપું છું. સૌથી પહેલાં તો તમારે પેપર સ્ટાઇલ સમજવાની જરૂર છે. આ વખતે COVID-19 પરિસ્થિતિના કારણે 14 માર્કના ક્વેશ્ચન પૂછાશે, એટલે કે 140 માર્કનું પેપર હશે. એમાંથી તમારે કોઈ પણ 5 ક્વેશ્ચન લખવાના છે, એટલે કે 70 માર્કનું તમારું પેપર ગણાય. ઓકે, 10 ક્વેશ્ચન છે જેમાંથી કોઈ પણ 5ના તમારે જવાબ લખવાના છે. હવે આ પેપર સ્ટાઇલમાં શું હશે? તો યુનિટ 1 જે છે, તમારા સિલેબસ જૂના આપણે ટેલિગ્રામમાં શેર કરેલા છે. તમે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની વેબસાઇટ પરથી પણ 2019 જૂન 2019થી લાગુ પડતો સિલેબસ ડાઉનલોડ કરી અને યુનિટ્સ જોઈ શકો છો. એવું જરૂરી નથી કે કોઈ પણ એક યુનિટ એટલે એક ચેપ્ટર. તમારી ટેક્સ્ટબુકમાં ઘણી વખત ચેપ્ટર વાપરેલા હોય છે, પણ ઘણી વખત અમુક યુનિટ છે એ 2 કે 3 ચેપ્ટરના પણ બનેલા હોઈ શકે. તમે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની વેબસાઇટ પરથી જૂન 2019નો સિલેબસ ડાઉનલોડ કરશો તો એમાં યુનિટ વાઇઝ સિલેબસ આપેલો હશે. કોઈ પણ પેપર જે હશે, કોઈ પણ સબ્જેક્ટનું પેપર, એમાં 5 યુનિટ હશે. કોઈ એક યુનિટ છે એક જ ચેપ્ટરનું બનેલું હોય, અમુક યુનિટ છે એકથી વધારે ચેપ્ટરના પણ બનેલા હોય. પણ યાદ રાખજો, આપણે યુનિટની વાત કરી રહ્યા છીએ. સો યુનિટ 1માંથી પહેલો અને બીજો ક્વેશ્ચન હશે, યુનિટ 2માંથી ત્રીજો અને ચોથો ક્વેશ્ચન, યુનિટ 3માંથી 5મો અને 6ઠ્ઠો ક્વેશ્ચન, યુનિટ 4માંથી 7મો અને 8મો ક્વેશ્ચન, અને યુનિટ 5માંથી 9મો અને 10મો ક્વેશ્ચન. આવી રીતે 10 ક્વેશ્ચન 5 યુનિટમાંથી હશે, જેમાંથી તમારે કોઈ પણ 5 લખવાના છે. હવે હું તમને પેપર બતાવું છું. આ વખતે TYમાં જે રીતનું પેપર પૂછાયું હતું એ હું તમને દેખાડું છું. તમે જોઈ શકો છો કે યુનિટ 1માંથી જે ક્વેશ્ચન હતો, ઓકે, આ TYBSCનું પેપર છે. તમારી એક્ઝામમાં પણ આ જ પેપર સ્ટાઇલ હશે. તો તમે જોઈ શકો છો કે ક્વેશ્ચન 1 જે છે એમાં 4 પાર્ટ છે, A, B, C અને D. એમાં તમને 4 માર્કના SQ પૂછેલા છે. 1 માર્કનો 1 એવા 4 SQ પૂછેલા છે. 2 માર્કનો એક જ ક્વેશ્ચન છે, 3 માર્કનો પણ એક જ ક્વેશ્ચન છે, અને 5 માર્કનો પણ એક જ ક્વેશ્ચન છે. તો આવી રીતે ક્વેશ્ચન 1 છે એ આખો 14 માર્કનો યુનિટ નંબર 1માંથી પૂછાયેલો છે. તો તમને પેપર સ્ટાઇલનો થોડો ખ્યાલ આવ્યો હશે. આવી જ રીતે ક્વેશ્ચન 2 છે એ પણ યુનિટ 1માંથી પૂછાય. આ જ પેપર સ્ટાઇલ મુજબ યુનિટ 2માંથી ક્વેશ્ચન 3 અને 4 પૂછાય. મિત્રો ખાસ ધ્યાન આપજો, તમે જે જૂના પેપર જોતા હતા એની અંદર તમને 2 માર્કના ક્વેશ્ચનમાં ઓપ્શન મળતું હતું. તમારી સામે ડિસેમ્બર 2019નું FYનું પેપર છે, એમાં તમને 2 માર્કના ક્વેશ્ચનમાં ઓપ્શન મળતું હતું. આમાં તમને ઓપ્શન નહીં મળે. ફરીથી તમને દેખાડું છું કે 2, 3 અને 5 માર્કના ક્વેશ્ચનમાં તમને હવે આ વર્ષે ઓપ્શન નહીં મળે, પણ તમે એક યુનિટમાંથી 28 માર્કનું લખી શકશો. કઈ રીતે? તમને યુનિટ 1માંથી પહેલો અને બીજો એમ 14 માર્કના 2 ક્વેશ્ચન પૂછેલા હશે. જો તમે વ્યવસ્થિત તૈયાર કરેલું હશે તો તમે એક યુનિટમાંથી 28 માર્કનું લખી શકશો. ફરીથી થોડુંક દેખાડી દઉં કે તમારી પેપર સ્ટાઇલ છે એમાં એક ક્વેશ્ચનમાં 14 માર્કના ક્વેશ્ચનમાં 4 માર્કના SQ, 2 માર્કનો એક જ ક્વેશ્ચન, 3 માર્કનો પણ એક જ ક્વેશ્ચન અને 5 માર્કનો પણ એક જ ક્વેશ્ચન. ઓકે, અહીંયા ઇન્ટરનલ ઓપ્શન્સ નથી. આ રીતે 14 માર્કના 2 ક્વેશ્ચન એક યુનિટમાંથી પૂછાશે. તો હવે તૈયારી કઈ રીતે કરવી એની થોડીક ટિપ્સ આપું છું.
કોઈ પણ સબ્જેક્ટ છે, પહેલાં એમાંથી તમને ફાવતા, તમને ઇઝી લાગતા 2 યુનિટ્સ પસંદ કરી લ્યો. હવે 2 યુનિટ તમે જે સિલેક્ટ કર્યા એમાં એક ચેપ્ટર પણ હોઈ શકે, 2 ચેપ્ટર પણ હોઈ શકે, અથવા 2 થી વધારે ચેપ્ટર પણ હોઈ શકે. સૌથી પહેલાં તમે 2 યુનિટ સિલેબસમાંથી પસંદ કરી લ્યો જે તમને સહેલા લાગતા હોય. પછી એ યુનિટના જૂના યુનિવર્સિટીના પેપરમાં જે પણ ક્વેશ્ચન પૂછાયેલા છે એ બધા તમે લખી લ્યો. એની એક સમરી, એક બેંક બનાવી લ્યો, ક્વેશ્ચન બેંક બનાવી લ્યો. પછી ટેક્સ્ટ બુક લઈ અને રોજ તમારે 3 વિષય માટે 2-2 કલાકનું એક ટાઈમ ટેબલ તૈયાર કરો. તમે થોડીક સારી સ્પીડ ધરાવતા હશો તો 2 કલાકમાં તમે 5 ગુણનો એક લાંબો પ્રશ્ન, જે 5 માર્ક્સનો લોંગ ક્વેશ્ચન છે, અને એક 2 અથવા 3 માર્કનો શોર્ટ ક્વેશ્ચન આરામથી તૈયાર કરી શકશો. સબ્જેક્ટ કેવી રીતે વાંચવો એના માટે પણ એક આપણે વિડીયો બનાવેલો છે, એ ખાસ જોજો. કેવી રીતે લખવું પેપરમાં એ પણ એમાં ટિપ્સ આપેલી છે. સો 2 યુનિટ તમે તૈયાર કરવાના છે, મિનિમમ 2 યુનિટ્સ. જો તમે પૂરા માર્ક્સ મેળવવા માગતા હોય તો તમારે 3 યુનિટ તૈયાર કરવા પડે. પણ 2 યુનિટ તમે સારી રીતે તૈયાર કરશો તો તમે 56 માર્ક્સનું લખી શકશો. સૌથી પહેલાં જૂના યુનિવર્સિટી પેપરમાંથી ક્વેશ્ચન્સની બેંક બનાવી લ્યો. પછી રોજ તમારે એટલો ટાર્ગેટ રાખવાનો છે કે 5 માર્ક્સનો એક લોંગ ક્વેશ્ચન અને 2 કે 3 માર્કનો એક ક્વેશ્ચન, એટલું તો એક યુનિટ માટે એક સબ્જેક્ટનું તૈયાર થવું જ જોઈએ. આ રીતે તમે તૈયારી કરશો તો લગભગ 70% ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ તૈયાર થઈ જશે. પણ ખાસ ધ્યાન આપો કે તમે ખાલી જૂના પેપર તૈયાર કરશો તો SQ તમે 8 માર્કના નહીં લખી શકો. એક યુનિટમાંથી 2 ક્વેશ્ચન પૂછાય એટલે 8 માર્કના SQ હોય, પણ તમે સારી રીતે એ નહીં લખી શકો. અને લોંગ ક્વેશ્ચનમાંય કદાચ એવું બને કે અમુક ક્વેશ્ચન જે જૂના પેપરમાં ન હોય એ પણ પૂછાણો હોય. તો જો તમે સારા માર્ક્સ મેળવવા માગતા હોય, પાસિંગ માર્કથી વધારે માર્ક્સ મેળવવા માગતા હોય, તો દરેક યુનિટના અંતે ટેક્સ્ટ બુકમાં તમને એક ક્વેશ્ચન બેંક આપેલી જ છે. એમાં 1 માર્ક, 2 માર્ક, 3 માર્ક અને 5 માર્કના ક્વેશ્ચન અલગ અલગ આપેલા છે. તો ખાસ તમે જો એ ક્વેશ્ચન બેંક તૈયાર કરશો ને તો તમે 56 માર્ક્સનું પરફેક્ટલી લખી શકશો. ધારો કે તમને એ બહુ લાંબુ લાગતું હોય તો અત્યારે એટલીસ્ટ જૂના પેપર તમે તૈયાર કરી લ્યો, એટલે લોંગ ક્વેશ્ચન તમે 70-80% લખી જ શકશો. પછી જેટલો ટાઈમ બચે છે એમાં તમે વધારાના ક્વેશ્ચન કરજો, પણ એટલીસ્ટ તમે અત્યારે આટલું શરૂ કરી દો. બીજી એક ખાસ સૂચના કે તમે જ્યારે આટલું લખશો, ખાસ કરીને જે સ્ટુડન્ટ ગુજરાતી મીડિયમમાંથી ઇંગ્લિશ મીડિયમમાં આવે છે, જો તમે એવું માનો કે મેં 2 ક્વેશ્ચન પરફેક્ટલી લખ્યા છે એટલે 28 માર્કનું લખ્યું છે, મેં 4 ક્વેશ્ચન પરફેક્ટલી લખ્યા એટલે 56 માર્કનું લખ્યું છે, અને મને આરામથી 50 જેટલા માર્ક્સ આવશે, તો એવું નહીં બને. તમે લોકો પહેલી વખત ઇંગ્લિશ મીડિયમમાં પેપર લખો છો, તમારી તૈયારી જો સારી નહીં હોય તો તમે 56 માર્કનું લખશો તો એમાંથી તમને માંડ 30થી 35 માર્ક આવશે. માંડ કહું છું, કેમ કે એમાં પછી સબ્જેક્ટની પણ તમે અમુક એરર કરતા હો છો. એટલે ખાસ વ્યવસ્થિત તૈયારી કરજો. તમને હવે પેપર સ્ટાઇલની ખબર છે, ટેલિગ્રામમાં આપણે બધું જ મટીરિયલ શેર કરેલું છે, તો ખાસ આજથી જ તૈયારી શરૂ કરી દેજો.